सूरह जिन। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहना नामथी जे अत्यंत कृपाळु અને દયાળુ છે. قل أوحي إلي أنه استمع نفر من الجن فقالوا إنا سمعنا قرآنا عجبا. હે નબી, કહો મારી તરફ વહી મોકલવામાં આવી છે કે જિન્નાતોના એક જૂથે ધ્યાનપૂર્વક સાંભળ્યું, પછી જઈને પોતાની કોમના લોકોને કહ્યું, અમે એક બહુ જ અજબ કુરાન સાંભળ્યું છે. يهدي إلى الرشد فآمنا به ولن نشرك بربنا أحدا. જે સીધા માર્ગ તરફ દોરવણી કરે છે, આથી અમે તેની ઉપર ઈમાન લઈ આવ્યા છીએ અને હવે અમે હરગિજ પોતાના રબ સાથે કોઈને પણ ભાગીદાર બનાવીશું નહીં. وأنه تعالى جد ربنا ما اتخذ صاحبة ولا ولدا. અને એ કે અમારા રબની શાન ખૂબ જ ઉચ્ચ અને મહાન છે. તેણે કોઈને પત્ની કે પુત્ર બનાવ્યા નથી. وأنه كان يقول سفيهنا على الله شططا. અને એ કે આપણા મૂર્ખ લોકો અલ્લાહ વિશે સત્યથી ઘણી વેગળી વાતો કહેતા રહ્યા છે. وأنا ظننا أن لن تقول الإنس والجن على الله كذبا. અને એ કે અમે સમજ્યા હતા કે મનુષ્ય અને જિન્નાત હરગિજ અલ્લાહ વિશે ઝૂઠ બોલી શકતા નથી. وأنه كان رجال من الإنس يعوذون برجال من الجن فزادوهم رهقا. અને એ કે મનુષ્ય પૈકી કેટલાક લોકો જિન્નાતોમાંના કેટલાક લોકોનો આશ્રય માગતા હતા. આવી રીતે તેમણે જિન્નાતોનો ઘમંડ ઓર વધારી દીધો. وأنهم ظنوا كما ظننتم أن لن يبعث الله أحدا. અને એ કે મનુષ્યોએ પણ એ જ ખ્યાલ કર્યો જેવો તમારો ખ્યાલ હતો કે અલ્લાહ કોઈને રસૂલ બનાવીને નહીં મોકલે. وأنا لمسنا السماء فوجدناها ملئت حرسا شديدا وشهبا. અને એ કે અમે આકાશને સ્પર્શ કરી જોયું તો જણાયું કે તે પહેરેગીરોથી છવાયેલું છે અને આગના ભડકાઓનો વરસાદ થઈ રહ્યો છે. وأنا كنا نقعد منها مقاعد للسمع فمن يستمع الآن يجد له شهابا رصدا. અને એ કે પહેલા અમે બાતમી લેવા માટે આકાશમાં બેસવાની જગ્યા મેળવી લેતા હતા, પરંતુ હવે જે ચોરી છુપીથી સાંભળવાનો પ્રયાસ કરે છે તે એક આગના ભડકાને પોતાના માટે લાગમાં બેઠેલો જુએ છે. وأنا لا ندري أشر أريد بمن في الأرض أم أراد بهم ربهم رشدا.
અને એ કે અમને સમજાતું ન હતું કે શું ધરતીવાળાઓ સાથે કોઈ ખરાબ મામલો કરવાનો ઈરાદો કરવામાં આવ્યો છે, કે પછી તેમનો રબ તેમને સીધો માર્ગ દેખાડવા ચાહે છે. وَأَنَّا مِنَّا الصَّالِحُونَ وَمِنَّا دُونَ ذَلِكَ كُنَّا طَرَائِقَ قِدَدًا. અને એ કે અમારામાંના કેટલાક લોકો સદાચારી છે અને કેટલાક લોકો આનાથી ઉતરતી કક્ષાના છે. અમે વિવિધ પંથોમાં વહેંચાયેલા છીએ. وَأَنَّا ظَنَنَّا أَن لَّن نُّعْجِزَ اللَّهَ فِي الْأَرْضِ وَلَن نُّعْجِزَهُ هَرَبًا. અને આ કે અમે માનતા હતા કે ન તો ધરતી ઉપર અમે અલ્લાહને વિવશ કરી શકીએ છીએ અને ન તો ભાગી જઈને તેને હરાવી શકીએ છીએ. وَأَنَّا لَمَّا سَمِعْنَا الْهُدَىٰ آمَنَّا بِهِ فَمَن يُؤْمِن بِرَبِّهِ فَلَا يَخَافُ بَخْسًا وَلَا رَهَقًا. અને આ કે અમે જ્યારે માર્ગદર્શનની વાત સાંભળી તો અમે તેની ઉપર ઈમાન લઈ આવ્યા. હવે જે કોઈ પણ પોતાના રબ ઉપર ઈમાન લઈ આવશે તેને કોઈ હક માર્યા જવાનો અને જુલ્મનો ભય નહીં રહે. وَأَنَّا مِنَّا الْمُسْلِمُونَ وَمِنَّا الْقَاسِطُونَ فَمَنْ أَسْلَمَ فَأُولَٰئِكَ تَحَرَّوْا رَشَدًا. અને એ કે અમારામાંથી કેટલાક મુસ્લિમો એટલે કે અલ્લાહના આજ્ઞાંકિત છીએ અને કેટલાક સત્યથી ચલિત થઈ ગયેલા. તો જેમણે ઇસ્લામ એટલે કે આજ્ઞા પાલનનો માર્ગ અપનાવી લીધો તેમણે મુક્તિનો માર્ગ શોધી લીધો. وَأَمَّا الْقَاسِطُونَ فَكَانُوا لِجَهَنَّمَ حَطَبًا. અને જેઓ સત્યથી ચલિત થયેલા છે તેઓ જહન્નમનું ઈંધણ બનવાના છે.